અને શેની ચર્ચા થાય છે? એવી કોઈ મોટી ઘટના બની છે કે જે આપને દુઃખ પહોંચાડે, આપણી લાગણીઓને? હા, મેરેજ વાળો કિસ્સો તો એ પણ છે. આપણે હિન્દુ ધર્મનું આસ્થાનું પ્રતીક જેને આપણે માનતા હતા, તેને માટે વર્ષો સુધી આંદોલન ચાલ્યું આપણા દેશમાં, વૈમનસ્ય પેદા થયું, કોર્ટ કચેરીના કિસ્સાઓ બન્યા. અંતે એમ કહેવાય છે કે આપણને અયોધ્યામાં રામ મંદિર આપણે બનાવી શક્યા, અને એ રામ મંદિરમાં ચંદા ચોરીની ઘટના બની. આપને ખ્યાલ છે કોઈને કે સાંભળ્યું નથી, એના વિશે જાણતા જ નથી કે આવું તો બધું થાય, આપણે એમાંથી ચિંતા કરવાની જરૂર નહીં એવું લાગે છે આપણને. એક ગરીબમાં ગરીબ માણસથી માંડીને પૈસાદાર લોકોએ એક શ્રદ્ધાથી મંદિર માટે આટલું બધું પૈસા આપ્યા, અને તમે જો કે જમીન કૌભાંડો થયા, એમાં ચડાવવા જે આવતો હોય છે એમાં ચોરી કરવામાં આવી. આપણને આશ્ચર્ય થાય, આઘાત થાય કે જે મંદિરનો વહીવટ કરે છે એ લોકો જ આ બધું કરે છે. આવું કેમ થાય છે? આપણે કહીએ છીએ કે આમાં ગીતમાં એમ કહ્યું, રામચંદ્ર કહ ગયે સિયા સે એસા અર્જુન ગાયેગા. આપણે ત્યાં યુગોની કલ્પના કરવામાં આવી છે. કેટલા યુગો છે? હા, સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કલયુગ. કલયુગ માણસના મનમાં છે કે પહેલા પણ હતું? રામચંદ્રજીના વખતમાં પણ ધોબી હતા નહીં? ઘણા લોકો જુદી જુદી રીતે મૂલ્યાંકન કરે છે. તો ઘણા લોકો એમ પણ કહે છે કે રામે સીતા માતાને અન્યાય કર્યો, એવું અમને લાગે છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે રાવણ ગમે તેટલો ખરાબ હતો પણ એને સીતા માતા પર બળજબરી ના કરી. એ પણ કંઈક વેલ્યુઝ લઈને જીવતો હતો, ભલે અસુર હતો, રાક્ષસ હતો, છતાં પણ એના પોતાના કેટલાક, ભલે એને કોઈ શ્રાપ આપ્યો હોય કે તું આમ કરીશ તો આમ થશે ને એવું બધું. યુદ્ધસ્ય કથા રમ્યા, એ વાર્તા કે દંતકથા હોય કે વાસ્તવિક કથા હોય, પણ આપણે બધું જોઈએ છીએ કે આપણા દેવતાઓ પણ અંદર ઝઘડતા હતા, એવી વાત આપણે સાંભળીએ છીએ. બરાબર છે, દેવતાઓને પણ વાતો સાંભળતા હોય છે. એ બધી સ્ટોરી હોય, એ હકીકત પણ હોય, એ દંતકથા પણ હોય, પણ એ આપણે કંઈક મોરલ ટીચિંગ આપવા માંગતા હોય છે કથાઓ દ્વારા. તો આપણે જોયું કે તમે બધા લોકો કદાચ સવારે હતા જ્યારે બાળકો સાથે મેં ગીત ગાયેલું, આ અમારું, આ અમારું, આ અમારું ગામ છે, મારું નહીં ને તારું નહીં, એનું નહીં પેલાનું નહીં, આપણા સૌનું, આપણા સૌનું, આપણા સૌનું ગામ છે. આપણે મારું તારું કરવામાંથી ઊંચા નથી આવતા. શું આપણામાં સામૂહિકતાની ભાવના છે કે આ આપણું છે? આપણે બધા જ સમાન પ્રશ્નો ધરાવીએ છીએ, આપણે બધા સમાન સ્વભાવ ધરાવીએ છીએ, બધામાં રાગ દ્વેષ છે, ગમાણ ગમા છે, સ્વાર્થ પણ છે અને પરમાર્થ વૃત્તિ પણ છે. આપણને બધાને પાણીનો પ્રશ્ન છે, આજીવિકાનો પ્રશ્ન છે, એટલે કે રોજગારીનો પ્રશ્ન છે, ક્વોલિટી એજ્યુકેશનનો પ્રશ્ન છે, આરોગ્યનો પ્રશ્ન છે, સ્વચ્છતાના અભાવનો પ્રશ્ન છે, ટ્રાફિક નિયમો, ટ્રાફિક જામથી માંડીને ટ્રાફિક નિયમોનો પ્રશ્ન છે, ગુનાખોરીનો પ્રશ્ન છે, પ્રેમ અંધશ્રદ્ધા એના પ્રશ્નો છે, સામાજિક રીત રિવાજોના પ્રશ્નો છે. કેટલા પ્રશ્નોથી આપણે બધા ઘેરાયેલા છીએ, છે ને?
અને આ બધા વાસ્તવિક પ્રશ્નો છે, અને એ એકલો મારો નથી, એકલો તમારો નથી, પણ સૌ કોઈનો પ્રશ્ન છે. તો આપણે અમે લોકો નારાયણ દેસાઈ પાસે ગયા. 15મી ઓગસ્ટ નજીક આવે છે, બરાબર છે, સ્વતંત્રતા દિવસ. તો એક વાક્ય છે, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ. આવું કોણ બોલેલું? કોણ બોલેલું? લોકમાન્ય તિલક, બાલ ગંગાધર તિલક, બરાબર છે. લોકમાન્ય તિલકે એમ કહ્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ. પણ લોકમાન્ય તિલક જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી આપણે સ્વરાજ મળેલું નહોતું, બરાબર છે. એ અંગ્રેજોના ગુલામીના સમય દરમિયાન જ જીવ્યા. આપણે બધા લોકો સ્વતંત્ર ભારતમાં જન્મ્યા છીએ. તો નારાયણ દેસાઈ અમને પ્રશ્ન પૂછતા કે તમે સ્વતંત્ર ભારતમાં જન્મ્યા છો અને લોકમાન્ય તિલક જ્યાં સુધી મૃત્યુ પામ્યા ત્યાં સુધી આપણને સ્વરાજ મળેલું નહોતું, તો બેમાંથી સદભાગી કોણ, નસીબદાર કોણ? કોણ નસીબદાર? આપણે. કોણ? તો નારાયણ દેસાઈ કહેતા કે લોકમાન્ય તિલક ગુલામીમાં સ્વતંત્રતાપૂર્વક જીવતા હતા અને આપણે સ્વતંત્ર ભારતમાં ગુલામીનું જીવન જીવીએ છીએ. એટલે સાચી સ્વતંત્રતા કોને કહીશું? જો આપણે સ્વતંત્રતાને મૂલ્ય માનતા હોઈએ. જો આપણે સા વિદ્યા વિમુક્ત જે મુક્તિ અપાવે તે વિદ્યા, બરાબર છે. તો કેમ આવું કહ્યું? શું આપણે ગુલામ છીએ? અથવા તો શેમાંથી મુક્તિ પામવાની છે આપણે? આપણે થોડીક વાર આંખો બંધ કરીએ, મનમાં વિચાર કરીએ કે આપણી કલ્પનાની દુનિયા કેવી હશે, આપણે કેવી દુનિયા જોઈએ છીએ. આ દુનિયા કેવી હોવી જોઈએ? મારી કલ્પનાનો સમાજ, મારા સપનાની દુનિયા, મારી સપનાનો સમાજ, એ કેવા સમાજની તમે કલ્પના કરો છો? તમારા કુટુંબની અંદર, તમારા પડોશની અંદર, આસપાસ, સરકાર, ઉદ્યોગ ધંધા કામ અંગે, તમારી આસપાસના વાતાવરણ વિશે કેવી દુનિયામાં તમને જીવવું ગમે, અથવા તો દુનિયા કેવી હોવી જોઈએ? મારા સપનાનો સમાજ કેવો છે? મારી સપનાની દુનિયા કેવી છે? अब्दुल कलाम कहता कि सपने वो नहीं होते जो नींद में आते हैं, सपने वो नहीं होते जो नींद में आते हैं, सपने वो होते हैं जो हमें सोने नहीं देते. તો આપણે કેવી દુનિયાની કલ્પના કરીએ છીએ? ચાલો. બધાને સમાનતા હોય, સમાનતા હોય, સમાનતા, ભ્રષ્ટાચાર ના હોય,
સલામતી, સુખ શાંતિ, બંધુત્વ, ભાઈચારો, દરેક માણસને પોતાના કુવિચારોથી મુક્ત. કુવિચારોથી મુક્તિ એટલે ગુનાખોરી ના હોય. કેવી દુનિયાની તમે કલ્પના કરો છો? कैसी दुनिया चाहिए आपको? संकुचितता ना होવી જોઈએ. संकुचितता ना હોય. હા, સેવા ભાવ હોય, સમાનતા. ગંદકી ના હોય, રોગચાળો ના હોય, હવા પાણી શુદ્ધ હોય, સર્વધર્મ સંભાવના હોય, બેકારી ના હોય, ભૂખમરો ના હોય, સામાજિક સંબંધ, શિક્ષણ, સૌને શિક્ષણ, સારું શિક્ષણ, ભેદભાવ ના હોય, વ્યસનો ના હોય, વહેમન શ્રદ્ધા ના હોય, ખોટા ખર્ચા ના હોય, ક્રૂરતા ના હોય, હિંસાખોરી ના હોય. આપણે એકબીજા ઉપર કેટલી ક્રૂરતા આચરતા હોઈએ છીએ. અભિવ્યક્તિની સ્વતંત્રતા, સામાજિક દૂષણો ના હોય. બોલીએ બધે સૌને સમાન તક. બરાબર છે. આ બધું મને તો કામયાબી થાય. તો આપણે બધા લોકો ડાપણનો ભંડાર છીએ. આપણને ખબર છે કે શું હોવું જોઈએ. આપણને બધાને ખબર છે કે શું હોવું જોઈએ. આપણે કલ્પના કરીએ તો આપણે તો સ્વર્ગમાં રહેવું ગમે. બરાબર છે. आंसू भी न हो बस प्यार ही प्यार तुझे मिले के चलो एक ऐसे गगन से तले. અમે ઘણી વખત યુવાનો સાથે શિબિર કરતા હોઈએ અને ત્યારે ખાસ કરીને છોકરીઓ હોય. ગઈકાલે પણ છોકરીઓ હતી બહુ સરદાર પટેલ સંકુલમાં. એટલે મેં વાતમાં કહ્યું કે તમારો પ્રેમી તમને એમ કે હું તારા માટે આકાશમાંથી તારા તોડી લાવીશ તો એ વાત માનવી નહીં. પણ એને એક થેલી આપવી અને એમ કહેવાનું કે જાતે કમાઈ અને સાંજનું સીધું સામાન લેતો આવ તો રોટલા ટીપીને ખવડાવીશ તને. બરાબર છે. એટલે વાસ્તવિક જગતમાં આપણે જીવવાનું છે. પણ માણસ માત્રની અભિપ્સા છે એ એક આદર્શ સમાજની, આદર્શ દુનિયાની રહેલી છે. તો એ આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેનો જે ગેપ છે એ કોણ પૂરશે? આપણે કોઈ ભગવાનની રાહ જોવાની છે કે આવીને બધું સમૂહસૂત્રો કરી દેશે? નહીં. માનવ સર્જિત સમસ્યાઓનો ઉકેલ માનવોએ જ સાથે મળીને લાવવો પડશે. જીવનમાં તડકો અને છાંયો આવશે, પણ જો આપણો એકબીજાનો સાથ હશે તો આપણે રસ્તાને પાર કરી શકીશું. આપણે સુખ દુઃખના સાથીઓ છીએ. બરાબર છે.
તો એ સામૂહિકતા હમ સાથ સાથ ચલે, બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે બેકારી, ગરીબી, ભૂખમરો, વેમ, અંધશ્રદ્ધા, વ્યસનો, ખોટા ખર્ચા, સામાજિક કુરિવાજો, કેટલા પ્રશ્નો છે. અને આ બધા પ્રશ્નો સામાજિક પ્રશ્નો છે, આપણા પોતાના પ્રશ્નો છે. ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલું હિંસા, કેટલાય ઘરો એવા હશે કે જેમાં પતિ પત્ની પર હાથ ઉપાડતા હશે. કેટલાય ઘરો એવા હશે કે જેમાં પિતા દારૂ પીને આવ્યો છે ને પોતાના છોકરાઓ સાથે દુર્વ્યવહાર કરતા હશે, બરાબર છે. એટલે બે ભાઈઓ હતા, સગા ભાઈઓ હતા. એક ભાઈ છે એ દારૂ પીએ, કામ ધંધો નોકરી કંઈ કરે નહીં, પોતાની પત્નીને મારે, છોકરાઓને ભણવા ના મોકલે, અને એકદમ સબ હ્યુમન લાઈફ જેને કહીએ ને કે એ પ્રકારનું જીવન જીવતો હતો. અને એનો જ સગો ભાઈ એ રોજ સવારે ટિફિન લઈને જાય, પોતાના કામ ધંધા નોકરી પર જાય, સાંજે ઘરે આવે તો બાળકોને પૂછે કે નિશાળમાં શું ભણાવ્યું, પોતાના પત્ની સાથે સરસ રીતે વ્યવહાર વાણી કરે અને શાંતિથી જીવન જીવે. એટલે કોઈ પત્રકારે પ્રશ્ન પૂછ્યો બંનેને વારાફરતી કે ભાઈ તમારું જીવન આવું કેમ છે? તો પેલો જે ભાઈ હતો એ કે આ બધાનું કારણ મારો બાપ છે. કારણ કે મારો બાપ છે એ મારી માને મારતો, દારૂ પીતો, અમને પણ ક્યારેક કે જા પોટલી લઈ આવ, અને એમ કરતાં કરતાં ક્યારે હું દારૂ પીતો થઈ ગયો એ મને પણ ખબર નથી. એટલે આજે મારી જે કંઈ પણ પરિસ્થિતિ છે એનું મુખ્ય કારણ મારો બાપ છે. બીજા ભાઈને કીધું કે તમારો ભાઈ તો આ પ્રકારનું જીવન જીવે છે ને તમે આવું સરસ જીવન જીવો છો, તો એનું કારણ શું? તો કે એનું કારણ મારો બાપ છે. મારો બાપ મારી માને મારતો હતો, અમારી સાથે પણ ખરાબ વ્યવહાર કરતો હતો. એક નાના બાળક તરીકે મને એમ થતું હતું કે મોટો થઈશ તો હું આવું તો નહીં કરું એમ. અને પછી મને એમ થયું કે આ જીવન તો દુઃખ જ ભરેલું છે, આ જીવન તો કંઈ સારું નથી, મારે સારું જીવન જીવવું છે. એટલે પછી એમાંથી મેં શીખ મળી કે હું મારા બાપ જેવો તો નહીં બનવું એમ. જોયું ને આપણે, એક જ ઘટના છે, એક જ પરિવાર છે, સગા ભાઈઓ છે, પણ બંને ભાઈઓના જીવન જુદા થયા. કેમ? કારણ કે વિચારસરણી અલગ થઈ. એકને એમ લાગ્યું કે મારે મારું જીવન બદલવું છે, મારે આના જેવું જીવન જીવવું નથી. એક ગામ હતું, એ ગામના ચોરે થોડાક લોકો બેઠા હતા. એવામાં એક માણસ દોડતો ઝડપથી ચાલતો ચાલતો આવ્યો અને ગામના લોકોને પૂછ્યું કે ભાઈ આ ગામ કેવું? એમ શું પૂછ્યું? આ ગામ કેવું? તો કે કેમ ભાઈ પૂછો છો? તો કે એવું છે ને કે મારે હું જૂના ગામમાં રહેતો હતો ને એ ગામમાં હવે નથી રહ્યો, એટલે હું નવા ગામની શોધમાં છું. તો કે તમે જે ગામમાં રહેતા હતા એ ગામ કેવું હતું? તો કે જવા દો ને એની વાત. આડોશી પાડોશી ઝઘડ્યા કરે, ઈર્ષા કરે, કોઈ કોઈનું માને નહીં, અને અમારે સતત પ્રશ્નો થાય. એટલે હું થાકી કંટાળીને હવે એ ગામને છોડી દેવા માંગુ છું. તો ગામના ચોરે બેઠેલા લોકોએ કીધું ભાઈ આ ગામે એવું જ છે, બરાબર, તમારા ગામમાં આ ગામમાં કોઈ ફેર નથી. તો એ માણસ પછી આગળ ગયો. થોડી વાર પછી બીજો એક માણસ આવ્યો અને આવીને એને ગામના લોકોને પૂછ્યું કે હે ભાઈ આ ગામ કેવું? તો કે કેમ ભાઈ તમને આવું પૂછવું પડ્યું? તો કે એમાં એવું છે ને કે આ બાજુના શહેરમાં મને નોકરી મળી છે, પણ શહેરમાં મકાનોના ભાડા તો વધારે હોય અને મને ગામડાનું વાતાવરણ ગમે છે. તો 5 કિલોમીટર 10 કિલોમીટર હું અપડાઉન કરીશ, પણ મારા પત્ની બાળકો બધા સરસ ગ્રામ્ય વાતાવરણમાં જીવી શકે. તો મને થયું કે આ શહેરની બાજુના ગામમાં હું રહું. તો પછી ગામના લોકોએ પૂછ્યું કે તમે પહેલા જે ગામમાં રહેતા હતા એ ગામ કેવું હતું? તો કે એ તો ગામ બહુ સરસ હતું, મને બહુ ગમતું હતું, અમે બધા લોકો હળી મળીને રહેતા હતા અને આનંદથી. પણ શું કરીએ, મને નોકરી અહીંયા મળી, તક મળી, તો મારે એ ગામ છોડવું પડ્યું. તો કે આ ગામ પણ એવું જ છે, આવી જાઓ, તમારા માટે આ ગામમાં જગ્યા છે. જોયું? આપણા પોતાનામાં જે હોય એ સમાજમાં દેખાય. તો સામાજિક સમસ્યાઓ છે એમાં કંઈક અંશે આપણે પણ કારણભૂત છે. વી આર ધ પ્રોબ્લેમ એન્ડ વી આર ધ સોલ્યુશન.
પ્રશ્નના કરતા પણ આપણે છીએ અને પ્રશ્નનો જવાબ પણ આપણને જ મળશે અંદરથી. બરાબર છે? એટલે સોશિયલ રિસ્પોન્સિબિલિટી એઝ એ સિટીઝન, નાગરિક તરીકે, એક સમાજના અંગભૂત તરીકે, જો સમાજનું એકમ કુટુંબ છે અને કુટુંબનું એકમ આપણે પોતે છીએ, બરાબર છે, તો સામાજિક સમસ્યાઓ કેટલી છે? બાળ મૃત્યુ છે, બાળ માંદગી છે, બાળ લગ્ન છે, ભ્રૂણ હત્યા છે, છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ છે, જેન્ડર ડિસ્ક્રિમિનેશન કહીએ આપણે, તો આ દહેજ છે, તો આ બધા સામાજિક સમસ્યાઓ કહેવાય. અને એ સામાજિક સમસ્યાઓ ઉકેલવા માટે આપણને જો નડી હોય અથવા તો બીજા કોઈને નડતી હોય તો આપણે એમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે એક એક્સરસાઇઝ કરીએ. દરેક વ્યક્તિએ પોતાની નોટબુકમાં સૌથી વધુ મહત્વના 3 પ્રશ્નો લખવાના છે. આ સમાજના, આ દુનિયાના, આપણા ભારત દેશના એક નાગરિક તરીકે આપણા પોતાના અથવા તો સમાજને સ્પર્શતા સૌથી મહત્વના 3 પ્રશ્નો એવા કયા છે કે જેના ઉપર આપણે સૌથી વધારે પહેલા કામ કરવું જોઈએ? તો સૌથી વધુ મહત્વના 3 પ્રશ્નો મારી દ્રષ્ટિએ, આજુબાજુ જોવાની જરૂર છે, તમને કંઈક જુદું લાગે, તમને કંઈક લીખ્યા. ઓકે, હવે આપણે એવું કરવાનું છે કે બબેની ટુકડીમાં તમે 3 પ્રશ્નો નક્કી કર્યા, આ ભાઈએ પણ 3 પ્રશ્નો નક્કી કર્યા. શક્ય છે કે 3 જુદા હોય તો 6, 2 સરખા હોય તો 5, 3 સરખા હોય તો વળી પાસે 4 થઈ જશે, અને પછી 3 સરખા પણ હોઈ શકે ક્યારેક. પણ 3 પ્રશ્નો તમે વિચાર્યા તમારી દ્રષ્ટિએ, 3 પ્રશ્ન એમને વિચાર્યા એમની દ્રષ્ટિએ, તો હવે તમારે 2 જણાએ ભેગા થઈ અને સૌથી વધુ મહત્વના 3 પ્રશ્નો કાઢવાના છે. અહીંયા આવી જાઓ. પેરમાં તમારા 3 પ્રશ્નો તમે એમને કહો, એમના 3 પ્રશ્નો તમને કહે, અને આપણે બબેની 2 ટુકડી ભેગી થાય છે અને ફરી પાછા પોતપોતાના 3 પ્રશ્નો બતાવે છે અને 4 જણાની ચોકડીએ ભેગા થઈને ફરી પાછા 3 પ્રશ્નો નક્કી કરવાના છે. પહેલા મેં મારી જાતને કેન્દ્રમાં રાખીને વિચાર્યું કે સૌથી વધુ મહત્વના 3 પ્રશ્નો કયા છે. બરાબર છે? પછી જોડી બનાવી, આપણે એક સાથીદાર સાથે મળ્યા અને અમે બંને સહચિંતન કર્યું અને પછી એમાંથી 3 પ્રશ્નો તારવ્યા. બરાબર છે? એટલે હું મટીને અમે થયા, અમે 2 અમારા 2. બરાબર છે? અમે 2 થયા. મને એક 2 જોક યાદ આવ્યા. એક ભાઈ છે ને, એ અપરિણિત હતા. એટલે બધા પૂછે કે તમે કેમ લગ્ન ના કર્યા? તો કે એમાં એવું હતું ને કે હું આદર્શ સ્ત્રીની શોધમાં હતો એમ. તો કે અચ્છા, તમને કોઈ આદર્શ સ્ત્રી મળી જ નહીં? તો કે હા, મળી હતી ને. તો કે તો લગ્ન કેમ ના કર્યા? તો કે એ આદર્શ પુરુષની શોધમાં હતી. એટલે પેલી સ્ત્રી ત્યાં જો ફરે છે અને પેલો પુરુષ ફરે છે, 2 હજી એવા ને એવા રહી ગયા છે. બરાબર? આ વાત કરી હતી ને પેલા મેં. એટલે હું ઘણી વાર કહું કે મારે લગ્ન નતા કરવા, દીપ્તિબેનને પણ લગ્ન નતા કરવા, અમે સરખા વિચારવાળા મળ્યા એટલે લગ્ન કરી લીધા. એટલે આપણે હું માંથી અમે થઈએ. એટલે મારો પ્રશ્ન એ મારો નથી, તારો પ્રશ્ન એ તારો નથી, પણ તારો અને મારો પ્રશ્ન આપણો પ્રશ્ન છે. હવે આપણે છોકરા છેયા થયા, પરિવાર થયો, તો 2 ને 2 4, હમ દો હમારે દો. તો પહેલા વ્યક્તિ હતી, પછી પતિ પત્ની થયા, પછી પરિવાર થયો આપણો, અને આપણા પરિવારના પણ કંઈક પ્રશ્નો છે. હવે આ એક પરિવાર છે, આ બીજો પરિવાર છે, આ ત્રીજો પરિવાર છે, આ ચોથો પરિવાર છે. આ લોકો વેપાર ધંધો કરનારા લોકો છે, આ બધા શિક્ષક છે, આ વિદ્યાર્થીઓ છે, આ મહેનત મજૂરી કરનારા શ્રમજીવી સમાજ છે. સૌને પોતપોતાના પ્રશ્નો તો છે જ. પણ હવે આપણે ચોકડીમાંથી આઠડી કરીએ છીએ કે તમારા 3 પ્રશ્નો છે, એમના 3 પ્રશ્નો છે. તમે તમારા 3 પ્રશ્નોની રજૂઆત એમને કરો છો, એ એમના 3 પ્રશ્નોની રજૂઆત તમારી પાસે કરે છે.
અને હવે તમારે 8 જણાએ ભેગા થઈને ફરી પાછા 3 પ્રશ્નો કરવાના છે. તો જો પહેલા શું હતું કે વ્યક્તિગત રીતે હું વિચારતો હતો તો કે મને સમગ્ર વિચારણા હું ના કરી શકું, મારા વિચારોમાં પણ ખામી હોય, મર્યાદા હોય, બધું મને સૂઝ્યું ના હોય. પણ બીજી વ્યક્તિ સાથે જોડાયો અને મેં 3 પ્રશ્નો કર્યા. પછી 2 નાના સમૂહ, પતિ પત્ની અને બાળકો વચ્ચેનો જનરેશન ગેપ છે, તો મા બાપે બાળકો સાથે વાત કરી, બાળકોએ પોતાની સાથે વાત કરી, અને હું મારો પ્રશ્ન જોયા કરું ને તમે તમારો જ પ્રશ્ન જોયા કરો, તો આપણા વચ્ચેનું અંતર એવું ને એવું રહે. તો આપણે વિચાર કરીએ છીએ કે આપણા પરિવારનો, ફેમિલીનો શું પ્રોબ્લેમ છે. તો પછી એ રીતે આપણે વિચાર કર્યો. હવે આપણે આડોશ પાડોશ સાથે જઈએ છીએ, બરાબર છે. અને હવે તમારે પાછા 3 કોમન પ્રશ્નો શોધવાના છે. તો આપણે દલીલ કરીશું પૂરેપૂરી, આપણા 3 પ્રશ્નો આવે એવી કોશિશ કરવાની, તમારે પણ તમારા 3 પ્રશ્નો આવે એવી કોશિશ કરવાની. પણ મારું તે સારું નહીં, પણ સારું તે મારું. આપણે બાંધછોડ પણ કરવી પડે, જીવનમાં થોડું જતું કરવું પડે, એકબીજાની વાત સ્વીકારવી પડે. એ સત્યાગ્રહી એ સત્યગ્રાહી થવાની પણ જરૂર છે. આપણે આપણા દરવાજા ખુલ્લા રાખીએ, જરૂર પડે તો આપણા 3 છોડી દઈએ, એમના 3 છોડી દઈએ, સાથે મળીને નવા 3 પ્રશ્નો શોધીએ. પણ એક કોમન પ્લેટફોર્મ પર આવીએ આપણે કે ભાઈ આ 3 પ્રશ્નો એવા છે કે જે આપણે સૌને નડે છે. કોમન મિનિમમ પ્રોગ્રામ એમાંથી બને, બરાબર છે. પણ આ તમે પ્રોસેસ જો, આ પ્રોસેસ છે ને પાર્ટિસિપેટરી ડેમોક્રેટિક પ્રોસેસ છે. સહભાગી લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા આપણે 3 પ્રશ્નો નક્કી કરીએ છીએ. તો હવે તમે અને આ 2 ગ્રુપ મળી અને 3 પ્રશ્નો તારો. એ રીતે તમારું ગ્રુપ અને આ ગ્રુપ સાથે મળીને 3 પ્રશ્નો તારો. ગ્રુપ નંબર એ અને ગ્રુપ નંબર બી. ગ્રુપ નંબર એ પોતાના 3 પ્રશ્નો લખે બોર્ડ પર. ઓકે, આપણે 3 પ્રશ્નો આઈડેન્ટિફાઈ કરવાના હતા. પ્રશ્નો, ઓકે. તમે સોલ્યુશન તરફ વિચાર કર્યો છે, એની વે ઇટ્સ ઓકે. પણ સિવિક સેન્સ, નાગરિકત્વનો અભાવ, એક નાગરિક તરીકે આપણે નબળા પડીએ છીએ. સમૂહ જીવનની આચાર સંહિતા સાથે મળીને હું મારો કચરો મારા પાડોશી પર નાખું, મારો પાડોશીના પાડોશી પર નાખે, બરાબર છે. એટલે આપણે સવારે પણ વાત કરી હતી કે દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો ઉપાય છે, અને એનો માર્ગ છે, રસ્તો પણ છે, અને રસ્તે ચાલવું પડે. એમ સામાજિક સમસ્યા છે, સામાજિક સમસ્યાનું કારણ છે, સામાજિક સમસ્યા ઉકેલવાનો ઉપાય પણ છે, પણ એ માર્ગે ચાલવું પડે. મનમાં શીરો પૂરીને શાક ખાઈએ તો પેટ ભરાય નહીં. શીરો પૂરીને શાક ખાવા હોય તો ઉઠવું પડે, લોટ બાંધવો પડે, ગોળ ઘી લાવવા પડે, સાંધવો પડે, તો શીરો પૂરી ખાઈ શકીએ. એમ આપણે કલ્પના તો કરીએ છીએ આદર્શ સમાજની, પણ આદર્શ સમાજ માટે આપણે કશું પ્રયત્ન કરતા નથી, અને એટલે પ્રશ્નો પણ ઉકેલાતા નથી. હું ફક્ત મારો જ વિચાર કરું અને હું કહું કે મને પ્રશ્ન છે, હું દુઃખી છું, પણ આ દુઃખી છે. ચાલો સાથે મળીને આપણે એનો કંઈક ઉપાય ના કરીએ સાથે મળીને. એટલે હવે તમારામાંથી આપણે એવું પૂછીએ કે સૌથી પહેલા તમે કયા 3 પ્રશ્નો લખેલા તમારી નોટબુકમાં વ્યક્તિગત રીતે? જતું કરવાની ભાવના, સમાનતા અને લોક જાગૃતિનો અભાવ. હા, પણ પ્રશ્ન, આપણે પ્રશ્નની દ્રષ્ટિએ પ્રશ્નને જોઈએ એમ. તો પેલો પ્રશ્ન તમે કયો કીધો? જતું કરવાની ભાવના, એટલે કે આપણે જતું કરતા નથી. નાની નાની બાબતોમાં આપણે જતું કરતા નથી. પછી 19-20 હોય તો જતું ના કરીએ. અત્યાગ્રહ, બરાબર છે. પછી બીજું સમાનતા, અસમાન વ્યવહાર આપણો, વાલા દવલા, વર્ગખંડમાં પણ આ રૂપાળો છે, હોશિયાર છે, મારા સગાનો દીકરો છે એટલે વધારે હું ધ્યાન આપું, અને આના પ્રત્યે અપેક્ષા રાખું, અપેક્ષા રાખું, જ્ઞાતિ જાતિનો ભેદભાવ. પછી લોક જાગૃતિ, એટલે કે સિવિક સેન્સ, અવેરનેસ નથી.
તો તમારા એક કે બે પ્રશ્નોમાં આવી ગયા એવું લાગે છે તમને? તમે કયા 3 પ્રશ્નો વિચારેલા? ભ્રષ્ટાચારનો અંત ક્યારે આવશે? ભ્રષ્ટાચાર, કરપ્શન એક ઇસ્યુ છે. ચાલો, સમાનતા ક્યારે મળશે? સમાનતા, ઇક્વાલિટી, અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા. તો તમારો એક પ્રશ્ન તો આવી ગયો તમારામાં જવાબમાં. તો આપણામાંથી કદાચ કોઈ એવું નહીં હોય કે જેનો કોઈને કોઈ એક પ્રશ્ન તો આમાં ન જ આવ્યો હોય, અને આપણામાં કદાચ કોઈ એવું પણ નહીં હોય કે જેના 3 પ્રશ્નો આવી ગયા હોય. એવું છે? અને એવું હોય તો કદાચ તમે દાદાગીરી કરી હશે, બધાને મનાવ્યું હશે કે આ 3 લાવવાના, ડોમિનેટ કર્યો છે તમે, બરાબર છે? એટલે હવે છે તો પછી આમાં એક એક્સરસાઇઝ છે કે પ્રોબ્લેમ ટ્રી એનાલિસિસ. આ અસમાનતાનું ઝાડ છે. તો અસમાનતાના કારણો શું છે? કેમ અસમાનતા છે? જાતીય ભેદભાવ, ગરીબી, અમીરી ગરીબી, હા, શિક્ષણનો અભાવ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન, બરાબર છે, અથવા તો લૈંગિક ભેદભાવ, સમાજમાં પિતૃસત્તા છે, એટલે સ્ત્રીઓને સેકન્ડરી સિટીઝન તરીકે જોવામાં આવે છે. અમે ઘણી વખત પૂછીએ કે ચાલો તમને તમારી કેટલી પેઢીના નામ યાદ છે? તો રાજેન્દ્ર, પ્રેમ વલ્લભ, વિઠ્ઠલદાસ, ગોરધનદાસ, લાલજી, ઉકા, બાકી બધાના ભૂકા. બરાબર, આપણે ખબર નથી, 7 આટલા નામ યાદ છે, બરાબર છે. પણ હવે આપણે એમ કહીએ કે તમારા માતૃપક્ષના કેટલા પેઢીના નામ યાદ છે? તો રાજેન્દ્ર, મારી માનું નામ અરુણા, એની માનું નામ નર્મદાબા, એની માનું નામ, બીજી કે ત્રીજી પેઢી આપણી માઓ ખોવાઈ ગઈ. 7 પેઢીના નામ યાદ હોય આપણે બાપાના, કેમ? કારણ કે પિતૃસત્તા શું, સ્ત્રીઓનું કોઈ સ્થાન જ નહીં સમાજમાં. નાના નાનીના નામ યાદ હોય, એના મમ્મી પપ્પાના, કદાચ પપ્પાના નામ યાદ હોય પણ મમ્મીનું નામ તો પછી ભૂલાઈ જાય. તો આ અસમાનતા છે. એ અસમાનતાને કારણે શું થાય છે સમાજમાં? અન્યાય, શોષણ, વૈમનસ્ય. અસમાનતાના પરિણામો કેવા આવે છે? ભ્રષ્ટાચાર, દૂષણો આવે છે, ગુનાખોરી થાય છે, પછી જળ માન્યતાઓ, મુસલમાનો તો આવા, સ્ત્રીઓ તો આવી, બરાબર છે, દલિતો તો આવા, એવું બધું, બરાબર છે. તો આ થયો પ્રોબ્લેમ ટ્રી. અસમાનતા એ પ્રશ્ન છે, આ એના કારણો છે, અને આ એની અસરો છે. તો આને કહેવાય પ્રોબ્લેમ ટ્રી એનાલિસિસ, સમસ્યાઓનું વિશ્લેષણ. અને એવી જ રીતે આપણે સોલ્યુશન ટ્રી કરી શકીએ. આપણે જો સમાનતાનો પ્રશ્ન બંનેમાં કોમન હતો એટલે આપણે એનું ઉદાહરણ લીધું. તો બાળકોને લોજિકલ થિંકિંગ કરતા શીખવવું જોઈએ. કે જેમ કે તમે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર શું કહે છે? નિદાન કરે છે. નિદાન કેવી રીતે કરે છે? કે શું થાય છે? તો ભાઈ તાવ આવે છે, તો કે તમને ક્યાંક વાગ્યું છે? કારણ કે વાગ્યું હોય તો એને માટે રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવા માટે પછી ટેમ્પરેચર વધી જાય તમારા શરીરમાં, તો આપણે કંઈ ના વાગ્યું નથી. તો કે એક ધારો તાવ આવે છે કે ચડ ઉતર થાય છે, તાવ આવે ત્યારે ધ્રુજારી થાય છે, તાવ ઉતરે ત્યારે પરસેવો થાય છે, ધીરે ધીરે તાવ વધતો જાય છે. એના ઉપરથી પછી ડાયાગ્નોસિસ કરે કે આ મેલેરિયા છે કે ટાઇફોઇડ છે કે કયો છે, અને જરૂર પડે તો લેબોરેટરી ટેસ્ટિંગ પણ કરાવે. જેટલું રાઈટ ડાયાગ્નોસિસ એટલી જ રાઈટ ટ્રીટમેન્ટ, બરાબર. જેટલું નિદાન સચોટ હોય એટલો જ એનો ઉપચાર કારગર નીવડે. તો આપણે સામાજિક સમસ્યાઓની ચર્ચા કરતા હોઈએ તો એના કારણો કયા છે અને એની નકારાત્મક અસરો સમાજમાં કેવી થાય છે, અને એવી જ રીતે સોલ્યુશન ટ્રી.
તો સોલ્યુશન ટ્રીમાં પણ આપણે સમાનતા લઈએ. સમાનતા લાવવી હોય તો શું કરવું જોઈએ? શિક્ષણ, ભ્રષ્ટાચાર નાબૂદી, પછી હા સમજણ. સમાનતા લાવવા શું કરવું જોઈએ? શું કીધું? આપણે સૌ એક માતાના સંતાન, આપણે બધા એક છીએ, બરાબર છે. જો સમાનતા આવે તો શું થાય? સુખ, શાંતિ, પ્રેમ, સદભાવ, બરાબર છે. સમાજમાં હકારાત્મકતા આવે. વસુદેવ કુટુંબકમની ભાવના, બરાબર છે. સમાંતર. તો આપણે જોયું કે સામાજિક સમસ્યાઓનું કારણ પણ આપણે જ છીએ અને એનો ઉપાય પણ આપણે સૌએ સાથે મળીને કરવાનો છે, બરાબર છે. તો આ સંદેશો છે એ આપણે બાળકો સાથે પહોંચાડી શકીએ. તો પત્રિકા જોઈ લઈએ આપણે અને આ ચેપ્ટર પૂરું કરીએ આપણે.